કેટલા બધા લોકો સિંગાપુર પહોંચી ગયા છે 11મી ગેમ જોવા માટે અને તમે જોશો ગુકેશ એના પપ્પા અને કોચ ગાયવ્સ્કી સાથે બહાર આવ્યો એલિવેટરમાંથી લિફ્ટમાંથી અને હવે પ્લેઇંગ હોલમાં જઈ રહ્યો છે. અહીંયા આગળ એને ટેબલ ઉપર એનું પ્લેયર કાર્ડ મૂક્યું. તમે એક વાત જોશો આ બધા ટોપ પ્લેયર અને ગુકેશને જોઈને કે એ લોકોનું એક ઝોન હોય ગેમ પહેલાં અને એ ઝોનમાંથી બહાર કાઢવાનું એ લોકોને બહુ ટફ હોય. એ લોકોના મનમાં કાંઈ ચાલતું હોય, એ લોકો એકદમ કોઈ પણ ત્યાં આવી જાય તો એ લોકોને એની સાથે એનું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ ન કરવું હોય. અને અત્યારે તમે જોશો તો ગુકેશનું મેઇન એમ છે કે કેવી રીતે ગેમમાં પૂરોથી પૂરો એનું ધ્યાન આપી શકે. તો પહેલાં સીટને એડજસ્ટ કરી અને હવે સ્કોર શીટ લખશે. ત્યાં આપણે જોઈએ વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેન આવી ચૂક્યા છે. હેન્ડશેક કર્યો છે અહીંયા એમને અને બેસી ગયા એમની જગ્યા પર. પીસીસ એડજસ્ટ કરે છે અને આ એક બહુ જ મોટી બેટલ થવાની છે આ બે વચ્ચે. કારણ કે જ્યારે પણ ગુકેશ પાસે વ્હાઇટ પીસીસ હોય છે ત્યારે એ એકદમ જ ફાઇટ કરે છે. અને પહેલો મૂવ કરવા માટે તમારા સામે છે એશિયાના પહેલા ગ્રાન્ડ માસ્ટર યુજીન ટોરે. આ એક લેજન્ડ છે. એનેટોલી કાર્પોવને હરાવી ચૂક્યા છે અને એકદમ જ ચેસમાં નામી ખિલાડી છે. અને બ્લેકના તરફથી મૂવ કરવા માટે આવી રહ્યા છે હો યિફાન. આ ફોર્મર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે વિમેનમાં, અત્યારે વર્લ્ડ નંબર 1 છે. તમે જોશો ડિંગના પણ ચહેરા પર એક સ્માઇલ આવી છે કારણ કે બેઉ મિત્ર હશે. હેન્ડશેક અને ગુકેશ પણ એને એકદમ રિસ્પેક્ટથી હેન્ડશેક કરે છે. અને હવે ગેમ રજૂ થવાની છે. બેઉ પ્લેયર બેસી ગયા છે અને મોરિસ એશલીએ કીધું કે વિથ ધેટ લેટ ધ ગેમ્સ બિગિન. ડિંગે ક્લોક ચાલુ કરી અને આ છે એમ્બિટ રીકેપ ઓફ ધ ડે. તો અહીંયા ગુકેશે નાઇટને બહાર કાઢ્યો F3 ઉપર અને આ મૂવથી ગુકેશે કીધું છે કે ભાઈ મને નથી ખબર કે હું પછી D4 રમીશ કે C4, એ તો આપણે જોઈ લેશું. પહેલાં મારે ફ્લેક્સિબલ રહેવું છે. નાઇટને બહાર કાઢ્યો તો હવે જોશું કે ડિંગ શું રમી રહ્યો છે. એને રમ્યું પોન D5, સેન્ટર કંટ્રોલ લઈ લીધો છે પોનથી અને ગુકેશે C4 રમ્યો. હવે અહીંયા આગળ સોલિડ વેથી રમવું હોય તો E6 અને C6 આ બે મૂવ છે. પણ તમે જોશો તો ડિંગે પોન પુશ કરી નાખ્યો અને આ મૂવ થોડો ડેન્જરસ છે કારણ કે તમે સ્પેસ લીધી પણ પોનને પાછા ચાલ્યા અને ગુકેશે તો પોન B4 રમી નાખ્યું અને ક્વીન સાઈડ પર પૂરી જગ્યા લઈ લીધી. બિશપને અહીંયાથી કાઢીને આ પોન પર અટેક કરવું છે તો ડિંગે સેન્ટરમાં પોન C5 રમ્યું. હવે એની આઈડિયા છે અગર તમે પોનથી પોન મારો તો નાઇટને બહાર કાઢીને સેન્ટર કંટ્રોલ લઈએ. ગુકેશે તો એકદમ જ સેન્ટરને તોડી નાખ્યું. એને શું કરવું છે અહીંયા તમે જુઓ, આને પર અટેક, આના પર અટેક. હવે અગર તમે આને મારો તો પહેલાં હું આને મારી દઈશ. આને મારો તો મારો આખું સેન્ટર કંટ્રોલ થઈને બિશપ બહાર કાઢીને કેસલ કરી નાખું. અગર તમે અહીંયા પોનથી પોન મારો તો હું તમારો પોન લઈ લઉં તો મારી પોઝિશન સારી થઈ જાય. તો એટલા માટે અહીંયા આગળ ડિંગ લિરેન સોચવા માંડ્યા ને તમે જોશો તો એનો ટાઈમ 1 કલાક અને 57 મિનિટ છે. પણ આ મૂવ પર સોચીને એટલું સોચ્યું ડિંગે, ભાઈ તમને શું કહું, એમનો ટાઈમ 38 મિનિટ્સ 38 મિનિટ ઓછો થઈ ગયો. 38 મિનિટ આટલું બધું એમને વિચાર કર્યો અહીંયા આગળ કે હું શું કરું. અને આ ડિંગ એકચ્યુઅલી રમી ચૂક્યા છે બ્લેકથી અધિબાન સાથે અને એમને એમનું જેકેટ પણ કાઢી નાખ્યું. અહીંયા અધિબાન સામે અહીંયા આગળ ડિંગે નાઇટને કાઢેલો હતો, નાઇટ F6, અને અધિબાને પોન પુશ કરેલો તો એમને નાઇટ કાઢ્યો. પણ હવે એમનો ટાઈમ જો 1 કલાક ને 19 મિનિટ થઈ ગઈ છે. તો આટલું વિચાર કર્યા પછી ગુકેશે તો ઇન્સ્ટન્ટ મૂવ કરી નાખ્યો. આમ કે ભાઈ મારી તો બધી તૈયારી છે, હું બધું ભણીને આવ્યો છું. આ A3 અને આ મૂવ એટલો બધો રમાયેલો નથી. બિશપને બહાર કાઢ્યો. હવે તમે જોશો ડિંગ લિરેન પાછું 20 મિનિટ વિચાર કરીને આ મૂવ રમ્યા છે. તો બિશપ G4 નાઇટને પિન કરી નાખ્યો અહીંયા. તો પોનથી પોન માર્યો અને અગર તમે મારો તો ક્વીનથી મારીને
અહીંયા આગળ અટેક કરશે. તો અહીંયા પોનથી પોન મારી દીધો અને ગુકેશે બિશપને હવે સવાલ પૂછ્યો કે ભાઈ હવે તને મારવું છે કે પાછું જવું છે? અગર તું પાછો જઈશ તો હું તને હજી પુશ કરીશ, તું અહીંયા જઈશ તો હું અહીંયાથી તારા પર અટેક લાવીશ. તો ડિંગે કીધું ભાઈ ઠીક છે, હું તને મારી દઉં. અને એનાથી હવે તમે જોશો તો રાણી બહાર આવી ગઈ અને રાણી હવે આ પોન પર અટેક કરી રહી છે. નાઇટને તમે લાવી શકો પણ પછી D3 પછી વ્હાઇટને સરસ પોઝિશન છે. આ પોઝિશનનો એક રહસ્ય છે. એ રહસ્ય એ છે કે આ નાઇટ અહીંયા વધારે સારો છે અહીંયા કરતાં, C6 કરતાં D7 પર. અને ગુકેશે અહીંયા કરી ભૂલ. આ મૂવ પર એને પોન પુશ કરવો હતો બિશપ ખોલવા માટે, પણ એને રમ્યું D3 અને એનાથી બ્લેકે પોન પુશ A5 કરીને આના પર અટેક લાવ્યો. હવે તમે આ સ્ટ્રક્ચર સંભાળી નહીં શકો એટલે એને પોન પુશ આગળ કરી નાખ્યો. એટલે નાઇટ આવી ગયો અને હવે તમે જોશો તો આ સ્ક્વેર એકદમ જ વીક થઈ ગયો છે. પોન સેન્ટર પર, બિશપ અહીંયા એકદમ આવી રહ્યા છે. સો અહીંયા આગળ ગુકેશ એકદમ વિચારમાં પડી ગયા. તમે જોશો તો અગર ગુકેશ હવે આવો મૂવ રમે તો હું પોન પુશ કરી દઉં, પછી તમે નાઇટને કાઢો તો હું બિશપને લાવું. સમજો તમે અહીંયા બિશપને કાઢ્યો, કેસલ કરી નાખું, વ્હાઇટ પણ કેસલ કરી નાખે, મારો નાઇટને અહીંયા બેસાડી દઉં અને હવે આ રૂક અહીંયા આવશે કે પછી રૂકને E8 પર લાવું, નાઇટને હલાવીને F5 E4નો પ્લાન કરું. બ્લેકની પોઝિશન એટલી સરસ છે અહીંયા આગળ, એટલે ગુકેશે અહીંયા બહુ ધ્યાનથી રમવું પડશે અને એ ધ્યાનથી રમવા માટે એને એક મૂવ ગોતવો પડશે જેનાથી એની પોઝિશન સારી રહેશે અને એ મૂવ છે G3. એનો મતલબ શું છે કે તમે આ બિશપને આ ડાયગનલ પર રાખો એટલે તમને થોડો તો કાઉન્ટર પ્લે બનતો રહે. કારણ કે અગર તમે પોન G4 રમો તો એ થોડું વીક થઈ જાય. તો G3 રમી ચૂક્યા છે ગુકેશ અને ઊભા થઈને વોશરૂમ ગયા હશે. તો અહીંયા આગળ ડિંગે ઇન્સ્ટન્ટલી મૂવ કરી નાખ્યો નાઇટ C5 અને જોશે તો અહીંયા આવે છે અને ગુકેશનો ટાઈમ 6 મિનિટ સુધી એ નો આવ્યા બોર્ડ ઉપર અને પછી આવીને બેસી ગયો. હવે તો અહીંયા આગળ બિશપ G2 પર લઈને આ પોન પર એટેક લગાડ્યો છે B7 પર. એટલે સમજો તમે નાઇટથી જમ મારો તો હું આ પોન મારી દઉં તો મારી પોઝિશન ઠીક છે. એટલે ડિંગે છે ને એનો નાઇટ પાછળ લીધો, એક તો પોન પુશ કરવા માટે ને બિશપ કાઢવા માટે, ને બીજી આઈડિયા છે કે નાઇટને અહીંયા લાવીને આ પોનને મારી દેવાનો. તો ગુકેશે કેસલ કરી નાખ્યું. એને કીધું કે ભાઈ હું તારી આઈડિયાથી ડરતો નથી. તો ડિંગ આગળ આવ્યો. હવે આ પોઝિશન એકદમ જ શાર્પ થઈ ગઈ છે કારણ કે તમે જોશો તો આ મરી રહ્યો છે, ક્વીન મરી રહી છે. ક્વીન F4થી સોચે છે કે અગર તમે આ રમશો તો હું તો ક્વીનને મારી દઉં, તમે અહીંયા મારશો તો હું પોનને મારી દઈશ. તો એટલા માટે એને પહેલાં પોનને જ બચાવી નાખ્યો ને હવે એનો થ્રેટ છે આને મારવા માટે. તો અહીંયા આગળ ગુકેશે એક પેસિવ મૂવ કર્યો, રૂકને અહીંયા લાવ્યું. બેસ્ટ મૂવ હતો નાઇટ લઈ આવો અને પછી ક્વીનને હલાવો, પણ એને શું કર્યું, રૂક લાવ્યો. તો હવે ડિંગ પાસે એકદમ જ સરસ મૂવ છે E6 અને બિશપને કાઢવાનો. પણ ડિંગ વિચારમાં પડી ગયા છે, વિચાર કરી રહ્યા છે કે શું રમવું અને અહીંયા આગળ થોડો સોચ સાથે એને G6 રમ્યું. આ મૂવ સારો નથી. શું કામ? કારણ કે આ બિશપ અહીંયા નહીં, તમારે અહીંયા કાઢવાનો હતો અને હવે આ નાઇટ પર પણ જે ડિફેન્સ હતો એ નહીં રહે બિશપનો. એટલે ગુકેશે છે ને હવે એનો બિશપથી આ નાઇટને કાઢી નાખવાની જરૂર છે. કારણ કે એકવાર અગર તમે A4 ને બિશપ A3 રમી લો અને એને રમી નાખ્યો છે તો તમે આ એક નાઇટને તો કાઢી શકો. અત્યારે તમે મારી ન શકો આ પોનને કારણ કે હું રૂકથી મારી દઉં ને પછી તમારી ક્વીન મરી રહી છે. એટલે એને પોન H5 રમ્યો, બિશપને અહીંયા કાઢીને ક્વીન પર અટેક કરવું છે અને ગુકેશે પોન પુશ કરી નાખ્યો B6 ઉપર. એનો પોઈન્ટ છે અગર તમે મારો તો હું તમારા નાઇટને મારી દઉં. એટલે ક્વીન આગળ આવી અને પછી બિશપે આવીને નાઇટ પર અટેક કર્યો. તો બિશપ H6 આવીને ક્વીન પર અહીંયા આગળ લીધી છે. હવે ક્વીન ક્યાં જઈ શકે એમ છે, પહેલાં મારી દીધું બિશપથી નાઇટ, ક્વીનથી નાઇટ અને અહીંયા ક્વીન E4 અટેકિંગ આ પોન B7નું પોન. તો હવે શું કરવાનું, તો નાઇટ પાછો આવી ગયો છે અને આ પોનથી કવર કરી નાખ્યો નાઇટે. તો નાઇટ A3 અને નાઇટ A3થી આપણે નાઇટને જમ્પ મારીને અંદર ઘૂસવાની કોશિશમાં છે.
તો એ રમ્યા રૂક D7 અને આ મૂવ થોડો સ્લો હતો. કાસલ કરી નાખત તો કદાચ વધારે સારું થાત, પણ રૂક D7થી ગુકેશે નાઇટને પાછું લઈ લીધું. હવે B4 સ્ક્વેર પર કંટ્રોલ કર્યો છે. નાઇટને અહીંયા રૂકને લઈ આવવો છે B1થી અહીંયા અંદર. તો ક્વીને પોનને મારી નાખ્યો અને હવે ગુકેશ પોન ડાઉન છે, પણ રૂક આવી ગયો છે ગેમમાં. અને તમે જોશો તો વ્હાઇટના હરેક પીસ એકદમ જ સરસ બેસી ગયા છે. રૂક અહીંયા આગળ આવીને હવે અહીંયા પ્રેશર રૂક બીજો પણ આવવાની તૈયારીમાં છે, એટલે રૂક ડબલ થઈ શકે. ડિંગ પાસે 14 મિનિટ, ગુકેશ પાસે 15 મિનિટ અને નાઇટ A1 રમ્યા છે ગુકેશ. એની આઈડિયા નાઇટને અહીંયાથી આગળ લાવવાની છે અને ડિંગ લિરેન ટાઈમ પર એકદમ જ સોચવા માંડી ગયા. એને આ મૂવ રમ્યો 7 મિનિટ વિચાર કરીને, એટલે ગુકેશનો મૂવ થોડો અનયુઝ્યુઅલ હતો. ગુકેશે જલ્દીથી એમનો નાઇટને આગળ લાવ્યા છે. આ નાઇટ હવે જાય છે આ સ્ક્વેર ઉપર. તમે પોન પુશ ન કરી શકો કારણ કે તમારો નાઇટ મરે છે, તો એકદમ પ્રેશર વધતું જાય છે. પોન E6 આ એક ખોટો મૂવ થઈ ગયો. અહીંયા આગળ રૂક D6 રમવાની જરૂર હતી, પણ હવે પોન D6 E6થી હવે નાઇટ જમ્પ મારી શકે એમ છે અહીંયા આગળ. તો એને નાઇટથી જમ્પ મારી દીધો છે. રૂક E7 અને અહીંયા આગળ આ પોન તો મરી રહ્યો છે અને મેઇન પોઈન્ટ છે કે અગર તમે નાઇટથી આને અટેક કરો તો હું પાછો જઈશ. તો એને અહીંયા આગળ રમ્યું રૂક B1. ગુકેશે કીધું હમણાં નથી જીતવું, આપણે પછી. નાઇટ B4 પણ અહીંયા સરસ મૂવ છે બ્લેક પાસે અને આ બહુ ઇમ્પોર્ટન્ટ મૂવ છે ડિંગ લિરેને રમવા માટે. એ વિચારે છે, એમની પાસે 7 મિનિટ છે અને એને ક્વીનથી પાછળ લીધું ને બ્લન્ડર કરી નાખ્યું અને ગુકેશ એકદમ જ સરપ્રાઈઝ થઈ ગયો છે. તમે જો ગુકેશને ખબર પડી ગઈ છે કે આ બ્લન્ડર છે કારણ કે ક્વીનથી નાઇટ મરી રહ્યો છે. જો ગુકેશનું મોઢું જોવો તમે, ક્વીનથી મારી દીધું. ક્વીન ટેક C6. ધ પોઈન્ટ આ છે કે અગર પોનથી મારશો તો તમારો રૂકથી રૂક મરીને તમે પીસ ડાઉન થઈ જશો અને ક્વીન મરી જશે. અગર ક્વીનથી મારશો તો બિશપ લઈને આ રૂક મરે છે. રિઝાઇન કરી દીધું. ગુકેશ જીતી ગયો છે અહીંયા. ક્વીન ટેક C6 એન્ડમાં ક્વીન આપી દીધી અને એને અહીંયા આગળ મેચમાં 1 પોઈન્ટની બઢત લઈ લીધી છે. 6-5નો સ્કોર છે અને ગુકેશ મેચમાં લીડ કરી રહ્યા છે અને ડિંગ લિરેન આ વખતે પીસીસ અરેન્જ ન કરતા ઊભા થઈ ગયા છે. ગુકેશે શું જીત કાઢી છે ભાઈ, એકદમ જ અનબિલિવેબલ ચેસ રમીને અને પ્રેશર એટલું બિલ્ડ કર્યું ડિંગ ઉપર કે એન્ડમાં એ કોલેપ્સ જ થઈ ગયો અને પીસ મરી ગયો. તો જનરલી તમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આવી ભૂલો જોશો નહીં 7 મિનિટ બચ્યા હોય ત્યારે, પણ ક્યારેક એવું થઈ જાય ને કે તમે એટલું પ્રેશર નાખો ઓપોનન્ટ પર કે એ થોડી વાર સુધી તો સર્વાઈવ કરી શકે પણ પછી કોલેપ્સ થઈ જાય કે પડી જાય. અને અહીંયા આગળ ગુકેશે એમનું પ્લેયર કાર્ડ લઈ લીધું. તમે જુઓ એના થોડા એક્સપ્રેશન, હજી સુધી ગેમની બહાર આવી નથી શક્યો. આટલી ઇન્ટેન્સિટીવાળી ગેમ હોય છે દોસ્તો. 4 કલાકની ઓલમોસ્ટ ગેમ રમ્યા છે લોકો. ગુકેશ ઊભો થઈ ગયો. હવે બોર્ડને હંમેશા નમસ્કાર કરીને ઊભો થાય અને પાછી ચેર રાખીને હવે બહાર આવશે. ત્યારે બહાર રહીને તમે જોશો તો એના પપ્પા હંમેશા ઊભા હોય છે. એના પપ્પા પણ આજે બહુ ખુશ છે કે એનો દીકરો જીતી ગયો છે, પણ જરાય એમના મોઢા પર એક્સપ્રેશન દેખાતા નથી કારણ કે હજી તો 3 ગેમ રમવાની બાકી છે અને 6-5નો સ્કોર છે. તમે જે પહેલાં 7.5 પોઈન્ટ પહોંચશે એ જીતી જશે મેચ. તો ગુકેશને હવે 1.5 પોઈન્ટ જોવે છે 3 ગેમમાં અને તમે જોશો તો એ બહાર આવ્યો છે અને એના પપ્પા ત્યાં આગળ ઊભા છે એટલે બેવ વેનમાં બેસી ગયા અને એના પપ્પાએ એને એકદમ પાસે લઈ લીધો. અને જો ગુકેશ એટલો થાકી ગયો છે અત્યારે આ ગેમ રમીને અને પાછું પ્રેસ કોન્ફરન્સ કરીને આવ્યો. ત્યારે મને એક વસ્તુ તમને દેખાડવી છે જે મને બહુ ગમી એટલે આ વિડીયોમાં, કે ગુકેશ જ્યારે પાછો આવ્યો ત્યારે ઘણા લોકો એને મળ્યા હોટલના બહાર, બધા ઊભા હતા કારણ કે બધાને ખબર છે કે કદાચ આ વર્લ્ડ ચેમ્પિયન બની જશે અને આ મોમેન્ટ પર અગર અમે એની સાથે એક ફોટો કે એમ લઈ લઈએ તો સરસ રહેશે. પણ એક પેરેન્ટ અને એનો દીકરો આવ્યા હતા અહીંયા અને તમે જોશો તો એને કીધું કે એક ફોટો ખાલી મારા દીકરા સાથે અગર તમે લઈ શકો
તો એનો દીકરો અહીંયા આગળ નાનો ઊભો છે. ગુકેશ પણ ક્યારેક આનંદથી આટલો જ ઇન્સ્પાયર થયો હતો અને કદાચ આ છોકરો ગુકેશથી ઇન્સ્પાયર થઈ જશે. તો કેટલું સરસ આ મોમેન્ટ હતો. This December, the world's top chess minds clash in the heart of New York City at the FIDE World Rapid and Blitz Championship. Witness world number one Magnus Carlsen and other stars from across the globe. Rapid and Blitz, chess in its most thrilling form, unpredictable and unforgettable. Fast moves, tactics and blunders, and moments that will keep you on the edge of your seat. Witness the pinnacle of chess excitement. Get your tickets now at worldrapidandblitz.fide.com.